નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરવા હડફ તાલુકાના નવાગામ ખાતે જમીન પર ગેરકાયદેસર દબાણના મામલે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ન્યાય અપાવવા મેદાને આવ્યું। ગોધરાથી મનોજ મારવાડીનો રિપોર્ટ। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નવાગામ ટાળી ફળિયામાં રહેતા દરિયાબેન ઉર્ફે ચંપાબેન સ્વરૂપભાઈ સહિતનાઓની જમીન પર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવામાં આવી। 2010ના બનાવ અંગે સામસામે ગુનો નોંધાયો હતો। ત્યારે તારીખ 9 ફેબ્રુઆરી 2010ના રોજ દરિયાબેનના પતિ પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। તે કેસ ગોધરા સેશન્સ કોર્ટમાં ચાલી જતા સ્વરૂપભાઈ અખમભાઈ બારિયાની કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। તે અદાલતમાં છેલ્લા 14 વર્ષેથી સ્વરૂપભાઈ બારિયા સહિતનાઓની જમીન સામાવાળા 7 જેટલા વ્યક્તિઓએ કબજો જમાવી સ્વરૂપભાઈ સહિતનાઓને ડરાવી ધમકાવી પોતાની જમીનમાં ખેતી કરવા દેતા નથી। આ બાબતે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરના ધ્યાને આવતા જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ સ્વરૂપભાઈ બારિયા સહિતનાઓને જમીન પાછી સોંપવામાં આવે તેવી ન્યાયની માંગ સાથે ગોધરા કલેક્ટર તથા પોલીસ અધિક્ષક ગોધરાને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે વધુમાં જણાવ્યું હતું કે દિવસ 15માં સ્વરૂપભાઈ બારિયા સહિતનાઓને જમીન પરત સોંપવામાં નહીં આવે તો ના છૂટકે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવી ઢોર ઢાકર લઈને હિજરત કરી ગાંધીનગર સચિવાલય ખાતે પડાવ નાખવામાં આવશે તથા જરૂર પડે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। 2000 રૂપિયાની ફી લાગશે અને અરજી કરી દેવાની। પછી અમે ડેપ્યુટી કલેક્ટરને તપાસ સોંપશું। એ અરજદારને અને જેને પણ દબાણ કરીને ટૂંકમાં જે એની જમીન પચાવી પાડી છે જે લોકો એને બોલાવશે અને ઓલા માણસને પૂછશે કે તું કેમ અમને જમીન ખેડે છે, બરાબર છે। પછી જો એ ખાલી કરી દે તો આપણે પ્રશ્ન સોલ્વ થઈ ગયો। નહીં ખાલી કરે તો પછી એની સામે અમે ફોજદારી કાર્યવાહી કરવા માટે પણ આગળ મદદરૂપ જે થવા પણ તમારે એ માટે અરજી ઓનલાઈન કરવી પડશે। આ અરજી ઉપર કાર્યવાહી નહીં કરી આવતીકાલે જ અમે આપી એક ફોન થયું હતું નવાગામમાં અને આરોપ આવ્યો તો એમના પતિ એમના પતિ અને એમના જેઠ ઉપર હવે આમની પર આરોપ મૂક્યો અને સામેના પક્ષકારોએ આમના ઘર પર હુમલો કરીને ઘરમાં તોડફોડ કરી ઘર લૂંટી લીધું અને સળગાવી દીધું। એટલે બંને અરસપરસ કેસ થયા, બંને જેલમાં ગયા અને બંને નિર્દોષ છૂટી ગયા। અહીંયા વાત સાત પૂરી થઈ ગઈ। હવે સવાલ એ છે કે આમની જે જમીન છે આમની ખેતીની એમની પોતાની માલિકીની જેમાં 7, 8 અને 6 નંબર એમના નામ છે। હવે સામેના માથા ભારે થતું હોય છેલ્લા 10 વર્ષથી આમને જમીનમાં પ્રવેશ કરવા દેતા નથી અને આમના જ ખેતરમાં અમે આજ રોજ આ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે 40થી 50 ભાઈઓ બહેનોની સંખ્યામાં આવીએ છીએ। આજથી 14 વર્ષ પહેલાં મોરવા હડપ તાલુકાના એક નવા ગામમાં અંદર ઝઘડો થતાં અકસ્માતે કોઈ વ્યક્તિને કંઈક નુકસાન થયું, શારીરિક ઈજા થઈને મરી ગયો, પરંતુ એનો જે મરણનો આક્ષેપ હતો એ દરિયાબેનના પતિ અને દરિયાબેનના જેઠ ઉપર આવ્યો અને આ દરમિયાન સામેની પાર્ટીએ આ બંનેના ઘરને લૂંટી લીધા, સળગાવી દીધા અને બાળી નાખ્યા। એ બંને પક્ષકારોની આમને સામને અરસપરસ ફરિયાદ થતાં બંને પક્ષકારો જેલમાં ગયા અને જેલમાં ગયા પછી લોકો નિર્દોષ છૂટી ગયા। હવે નિર્દોષ છૂટી ગયા પછી પણ સામેના પક્ષો જે માથા ભારે છે, અસામાજિક તત્વો છે, એવા અસામાજિક તત્વોએ આ દરિયાબેનની પોતાની ખેત માલિકીની જમીન ઉપર ગેરકાનૂની કબજો કર્યો છે। આ ગેરકાનૂની કબજો એમના હાથમાંથી છોડાવીને અરજદારને પરત મળે તો એ લોકો એ ખેતરમાં ખેતીવાડી કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવી શકે। એના માટે આજ રોજ તારીખ 24/6/2024ના રોજ અમે આ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્રમાં અમે છેલ્લા પાના પર સ્પષ્ટપણે લખ્યું છે કે જો દિન 15માં અમારી જમીન છોડાવી આપવામાં નહીં આવે તો ન છૂટકે અમારો સહપરિવાર અમારા ઢોર ઢાંકર સાથે અમે અમારા ઘરેથી અમારા ગામથી હિજરત કરીને ગાંધીનગર સચિવાલયમાં જઈને પડાવ નાખીશું। શું નામ તમારું? દિનેશ રાજવીર।